પણ મિત્રો આપણે જેટલું સહેલું માનીએ છીએ એવું નથી. નિશાળ અને નિશાળ ઉપગ્રહ કેટલો ઊંચો જશે, આ બધી માહિતીઓ આપણે મેળવીને પછી જો એ વિડીયો જોશો, એ લાઈવ જોશો, તો આપણને વધારે મજા આવશે. શરૂ કરીએ એના પહેલા થોડાક પ્રશ્નો પૂછું છું. તમારે માત્ર હાથ ઊંચો કરવાનો છે. કેટલા એવા વિદ્યાર્થીઓ છે જેને વિજ્ઞાનના ક્લાસમાં કંટાળો આવે છે? બે ગણ, કોઈની પણ બીક રાખ્યા વગર હાથ ઊંચો કરો ઝડપથી. કેટલા વિદ્યાર્થીઓને વિજ્ઞાનના ક્લાસમાં કંટાળો આવે છે? ચાલો બીજો પ્રશ્ન. કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેને વિજ્ઞાનના પિરિયડમાં તો કંટાળો આવે, પણ છેલ્લી બેન્ચ પર બેસીને સાહેબ ન જોતા હોય ત્યારે નોટમાંથી કાગળ ફાડી રોકેટ બનાવીને ઉડાડવાનું મન થાય છે? બસ, તો રોકેટ્સ એમને ઉડે છે વિજ્ઞાન વગર? રોકેટ વિજ્ઞાન વગર નહીં ઉડે. તમે સવારના એલાર્મથી જાગીને મોઢામાં બ્રશ નાખી અને રાત્રે સૂવો છો ત્યાં સુધી ડગલે ને પગલે દરેક સેકન્ડે વિજ્ઞાન તમારી સાથે છે. અને છતાં બી આપણે વિજ્ઞાનથી ડરીએ છીએ, વિજ્ઞાનથી બીએ છીએ, વિજ્ઞાનથી કંટાળીએ છીએ એટલા માટે કે આપણે વિજ્ઞાનને માત્ર એક ગોખવાનો વિષય સમજી લીધો છે. આપણે એવું માની લીધું કે પાણી એટલે H2O, ઓક્સિજન એટલે O2, આવું બધું ગોખવાનું છે. ખરેખર વિજ્ઞાન એવો વિષય નથી. એટલે સૌપ્રથમ તો હું ધન્યવાદ આપું આપના ટ્રસ્ટીઓને કે જેમને વિચાર આવ્યો કે આપણે વિજ્ઞાનને થોડુંક રસપ્રદ બનાવીએ, વિજ્ઞાનને એવું બનાવીએ કે જેનાથી બાળકને મજા આવે વિજ્ઞાન ભણવાનું. તો આપણે નિશાળની વાત કરીએ એના પહેલા 2 મિનિટ આપણે વાત કરવી છે. આજે આ સિદ્ધાંતો સમજવાના, અત્યારે જેમ તમને મારો અવાજ સંભળાય છે આકાશ દર્શન કરવાનું, ટેલિસ્કોપ બનાવવાનું, આ બધી પ્રવૃત્તિ આપણે ફિઝિક્સમાં કરી શકીએ. આના સિવાય ઘણું બધું કરી શકશું. એક ગાંડો શોખ છે ઘણા લોકોને, અને એ કહેવાય છે એરો મોડેલિંગ. એરો મોડેલિંગ એટલે વિમાન બનાવવું, ઉડાડવું. કાગળના વિમાન તો બધા બનાવીએ, પણ ખરેખર વિમાનના સિદ્ધાંતો ઉપર કામ કરતું વિમાન બનાવીને ઉડાડવું એ પણ એક જાતની પ્રવૃત્તિ છે. અને આ પ્રવૃત્તિ પણ આપણે આમાં કરી શકીએ છીએ. દાખલા તરીકે આ જે ભાઈ પ્લેન ઉડાડે છે એને ગ્લાઇડર કહેવાય. શું કહેવાય? એ ઉડતું નથી, ગ્લાઇડ થાય છે. ગ્લાઇડ થવું એટલે હવામાં તરવું. એનામાં કોઈ એન્જિન નથી, કોઈ પંખો નથી, એને ધક્કો નથી મળતો. એને એકવાર ફેંકી દો હવામાં, પછી એને કંટ્રોલ કરો રિમોટ કંટ્રોલથી, તો એને આપણે કંટ્રોલ કરી શકશું. જ્યાં સુધી એનામાં ઝડપ હશે ત્યાં સુધી એ 2 મિનિટ, 5 મિનિટ, 1 મિનિટ હવામાં ઉડશે. આવી ઘણી બધી હોબી, આ બધાને શોખ કહેવાય. તો આવા ઘણા બધા શોખ છે એ આપણે આમાં કરી શકશું. બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન, હમણાં જ વાત કરીએ માઇક્રોસ્કોપ બનાવવાનો, અંદર ડુંગળીના શેલ જોવાના. અમારા વિદ્યાર્થીઓ તો ગાલમાંથી પોતાની ચામડી કાઢીને પણ જોતા. બરાબર? આપણે બાયોલોજીની બુકમાં માનવના કોષની રચના આખી દોરીએ છીએ. એ કોષ જોવા મળે તો માઇક્રોસ્કોપમાં મજા આવે ને. બરાબર? તો આ પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ બાયોલોજીમાં. અત્યારનો સૌથી ઘેલું લગાડતો શોખ બાળકોને જે છે, આમાંથી ઘણાને હશે શોખ. રોબોટ બનાવવાનો શોખ કેટલાને? હાથ ઊંચો કરો. યસ. પ્રયત્ન કેટલાય કર્યો છે? ટ્રાય કેટલા જણાએ કરી છે? હાથ હવે એ જ જણા ઊંચો રાખે કે જેને એકાદ વાર ટ્રાય કરી હોય. ગુડ. તો આ બધી પ્રવૃત્તિઓ તમને ઘણું બધું શીખવાડે છે. આના માટે આપણે વિજ્ઞાનમાં A1 ગ્રેડ વિચાર શક્તિ. સોના બેટા તમારું માઈક વિનર વિનર માટે કોઈ જોરદાર તાળીઓ. સંવેદના નથી એવી વાત નથી. પ્રાણીઓ પાસે સંવેદના છે, એ પણ સમજે છે. કૂતરાને તમે હળ કરો તો ભાગી જાય, એને ખબર પડે કે ગુસ્સો કરે છે.
એને હાથથી પંપાડો તો તમારી પાસે આવે એને ખબર પડે છે કે તમે વાલ કરો છો. પણ જે વિચારવાની તાકાત માણસને મળી છે, બરાબર, આ તાકાત દુનિયા નહીં કહીએ કારણ કે એ પાછો આખો અલગ પ્રશ્ન થશે, પણ પૃથ્વીના કોઈ પણ જીવમાં નથી. અને એટલે જ હું કાયમ કહું કે માણસ અલગ કઈ રીતે પડે છે, તો એ અલગ પડે છે પ્રશ્નાર્થ ચિહ્ન. એને દરેક વસ્તુમાં એમ થયું કે આ કેમ થયું. બહુ જ સાદું ઉદાહરણ જોઈએ તો માણસ વાંદરામાંથી બન્યો, ખબર છે ને? પછી ધીમે ધીમે પૂંછડી ઘસાઈ ગઈ અને તો હજી વાંદરાની જેમ ગુલાટી માર્યા રાખે ક્યારે મારી ને. તો આપણે જ્યારે આદિમાનવ બન્યા ત્યારે માણસે જોયું કે આ સાલો પક્ષી તો ઉડે છે, તો આપણે કેમ ન ઉડી શકીએ? માછલી તો તરે છે, તો આપણે કેમ ન કરી શકીએ? એટલે માણસના મગજમાં જે કુતૂહલ વૃત્તિ છે, જે વિચારવાની તાકાત છે, એને ઘણી બધી શોધો માટે આગળ વધારે છે. કદાચ માણસમાં આ વૃત્તિ ન હોય તો એ શોધ ન કરી શક્યો હોત. અને એટલે જ તમે જ્યારે ઘરમાં અંધારામાં બટન દબાવો અને લાઇટ ચાલુ થાય, તમે બાથરૂમમાં જાઓ અને નળ ખોલો અને પાણી આવે, ત્યારે આપણને વિચારવું જોઈએ કે આ શું કામ થાય. જો આ એક વૃત્તિ આપણામાં આવી ગઈ તો આપણને વિજ્ઞાન કોઈ દિવસ અઘરું નહીં લાગે, કારણ કે દરેક વસ્તુ પાછળ વિજ્ઞાન છે. તમે ટૂથપેસ્ટ રાખો છો, દબાવીને બ્રશ ઉપર રાખો, એ પણ વિજ્ઞાન. જો કોઈ સારો ભૌતિક શાસ્ત્ર હોય તો એ ગણી આપશે તમને, ગણીને કહેશે કે આમાં તમે કેટલું દબાણ લગાડ્યું, તો કેટલી સાઈઝની ટ્યુબ નીકળે. એ વિજ્ઞાન છે જે માણસને અલગ બનાવે. હવે તમે બધા ક્યાં બેઠા છો? હોલ ક્યાં છે? ક્યાં? ઓકે, આ કઈ જમીન, ક્યાંની જમીન છે? આરડી વરસાણીની. આરડી વરસાણી ક્યાં છે? ભુજ ક્યાં છે? ક્યાં? કચ્છ ક્યાં છે? ગુજરાત? પાણીમાં? ભારતમાં. ભારત ક્યાં છે? એશિયા? પૃથ્વી? અંતરિક્ષમાં. ઓકે, તો આ હોલ આવડો બધો મોટો છે, ભુજ એટલું બધું મોટું છે, કચ્છ એટલું બધું મોટું છે. તો વૈજ્ઞાનિકોને પ્રશ્ન છે કે ચાલો આ અંતરિક્ષ જેને આપણે કહીએ છીએ, જેને સ્પેસ કહીએ, જેને યુનિવર્સ કહીએ, બ્રહ્માંડ, એ કેટલું મોટું હશે? તો બ્રહ્માંડ કેટલું મોટું છે અને એમાં માણસની સાઈઝ શું? માણસ એટલે આપણે બધા, આપણે જીવ. આ પ્રશ્ન વર્ષોથી મૂંઝવતો, કારણ કે આપણે પૃથ્વીને માંડ માપી શકીએ છીએ, આપણે પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર માપી શકીએ છીએ, પણ આખો બ્રહ્માંડનું અંતર માપવું હોય તો એના માટેની કોઈ મેજર ટેપ, એના માટેનું કોઈ સાધન આપણી પાસે છે નહીં. તો એના માટે માણસે વિચાર્યું કે ક્યાં છો તમે બધા? હોલમાં છો? તો આપણો હોલ હવે જોજો, ધ્યાન રાખજો. નીચે જે 10 સેન્ટીમીટર લખેલું દેખાય છે, બરાબર? આ 10 સેન્ટીમીટર ઉપર પણ ધ્યાન રાખજો ભેગું, કારણ કે એક એવો કેમેરો રાખ્યો છે, આ કાલ્પનિક વિડીયો છે, કે જે દૂર જતો જાય છે પૃથ્વીથી અને આપણને બ્રહ્માંડ કેટલું છે એ બતાવશે, બરાબર? એક મીટર, 10 મીટર, 100 મીટર, 1 કિલોમીટર, 10 કિલોમીટર, 100 કિલોમીટર, 10,000
આ ચંદ્ર છે. અત્યારે જે કેમેરો છે એ પૃથ્વીથી લગભગ 16,000 કિલોમીટર દૂર છે. ત્યારે આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ. દેખાય છે ને ચંદ્ર મૂળ? હવે આનો જે આ ઉપરનો ભાગ છે, સૌથી ઉપર જે આ ભારતનો ઝંડો દેખાય છે ને, એ જગ્યાએ અત્યારે આ સેટેલાઇટ બેઠો હશે. બરાબર? રોકેટ છે એના અલગ અલગ તબક્કાઓ છે. આ નીચે જે બે સાઈડમાં દેખાય છે, બરાબર, આ જે છે એને બુસ્ટર રોકેટ કહેવાય છે. જમીન ઉપરથી ધક્કો આપવા માટે વધારે તાકાત જોઈએ, એટલે નીચે 3 એન્જિન લગાડેલા છે. એક મેઇન છે અને સાઈડમાં 2 બુસ્ટર છે. એટલે રસ્તામાં શરૂઆતમાં 3 રોકેટ એને ધક્કો આપશે. એકવાર એ આકાશમાં હલી ગયું એટલે આ સાઈડના બુસ્ટર છે એ ખુલી જશે, નીકળી જશે. એ પાછા પેરાશૂટથી દરિયામાં આવી જાય, એને ઉપાડી લઈએ એટલે બીજા રોકેટ સાથે એને ચડાવી દેવાનું. બરાબર? એના પછી જે વચ્ચેનો છે તબક્કો એ પૂરો થશે એટલે એ પણ નીકળી જશે. એના પછી એનો ઉપરનો તબક્કો હશે, એ પણ નીકળી જશે. અને છેલ્લે આકાશમાં સૌથી ઉપરના ભાગમાં આ જે ભારતનું દોરેલું છે પેલોડ એ રહેશે અને એનું ઢાંકણું પણ ખુલી જશે અને પછી આપણો જે નિશાન છે એની ભ્રમણ કક્ષામાં પહોંચી જશે. બરાબર? તો આ આખી પ્રક્રિયા છે, આ એના તબક્કા છે. નિશાનની વાત કરીએ તો 5:40 એનું લોન્ચિંગ છે. 17 થી 20 મિનિટ લાગશે એને પહોંચતા, આપણે જોશું એટલે. બરાબર? આપણે લોન્ચિંગ ચાલુ કરશું એટલે એ પહેલા નીકળશે, ઉડશે, પછી તમને કીધું એમ અલગ અલગ રોકેટ છૂટા પડતા જશે અને એને પહોંચશે ત્યાં સુધી 17 થી 20 મિનિટ લાગશે. અને એકવાર પહોંચી ગયા પછી એનું ટેસ્ટિંગ કરશે, એને 48 કલાક લાગશે. એટલે આપણે ખબર નહીં પડે, આપણે આજે એટલી ખબર પડશે કે એની જગ્યાએ પહોંચ્યું કે નહીં. પહોંચી જશે પછી આપણને 3 દિવસ રહીને ખબર પડશે કે એનું કામ કરી શકે એમ છે કે નહીં. અને એકવાર એ કામ કરી લેશે પછી એવું માનવામાં આવે છે કે 5 વર્ષ સુધી પૃથ્વીને આપણને એ હિમશિલાઓના, જંગલના, પૂરના, ધરતીકંપના જેટલા બરફ ઓગળે છે એ બધાના ફોટા મોકલશે, જેથી કરીને આપણે જે આપત્તિઓ આવે છે એને વહેલેથી ઓળખી શકીએ. સાહેબ કરી દો. Since the need for thermal shielding and aerodynamic shield is no longer significant, the payload fairing is jettisoned. Closed loop guidance also is initiated. At this point of time in the mission, the launch vehicle would have acquired 2.1 kilometers. It is separated 4 minutes 53 seconds into the flight. The third stage is the cryogenic upper stage, which plays a significant role in the mission. Its high specific impulse together with a long burn time of more than 13 minutes, it adds tremendous relative velocity to the launch vehicle. આજે રોકેટ દેખાય છે GSLV F16 છે. All station, 5 kilometers stand by for the climb mark. and T increases minus 1 relative minute. velocity from 3.5 kilometers per second to 7.5 આ કાઉન્ટડાઉન ચાલુ થાય છે. 0 ઉપર રોકેટ An ઉડશે operational velocity એટલે 10 થી આપણે બોલશું ભેગા સાથે. હા? First stage is operated by 11% Minus for the 45 duration of 405 seconds. About 11 minutes into flight, Minus the 40 cryogenic upper stage shuts down. The satellite Nysar is separated, 35 seconds. injected into an altitude of 745.5 30 kilometers seconds. with a relative velocity of 7.57 kilometers per second. Minus 25 seconds. We are mere 25 seconds from the All launch. the movies open. Minus 20 seconds. सभी दर्शक हमारे साथ बने रहिए। Minus 15 seconds. माइनस 4.8 सेकंड्स पर L40 इसका प्रज्वलन हम देखेंगे। 10 9 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. All the possibilities यहाँ अभी आपने देखा सारा L40 तथा 4 बीट पर S139 का सफल प्रज्वलन और GSLV F16 का उत्थापन इसलिए पहुंचे मंच को और ये अपनी जनता की खेल बढ़ता हुआ हम यहाँ कंपनी महसूस कर पा रहे हैं मिशन नियंत्रण केंद्र पर। The first stage of GSLV with S139 solid 4 motor and 4 L40 liquid strap-ons thrusting together. 7,800 kilonewton
Success performance normal. Sharon is in Canada. The day of launch meant by a SIM program that is fed into the onboard computers helps the rocket to fly into the atmosphere with minimal aerodynamic load. प्रथम चरण का कोर बूस्टर लगभग 100 सेकंड तक प्रज्वलित रहेगा तथा L40 चरण 150 सेकंड तक प्रज्वलित रहकर शांत हो जाएंगे। तत्पश्चात इसे यान से पृथक कर दिया जाएगा। वर्तमान में सभी तंत्र सामान्य निष्पादन करते हुए और यान अपने अपेक्षित पथ का अनुकरण करता हुआ Success performance normal. Currently, the rocket is in open loop guidance. હવે પછીનો તબક્કો છે બુસ્ટર રોકેટ અલગ પડશે, આપણે જે વાત કરી હતી એ આપણે એ લોકોના સ્ક્રીનમાં જોઈ શકશું. विज्ञान क्षेत्रों के अध्ययन के लिए अग्रणी रहे हैं। इसी तरह भारत इन अनुप्रयोगों में विस्तृत श्रृंखला 2012 में रडार इमेजिंग सैटेलाइट RISAT-1 और 2022 में RISAT-1A की श्रृंखला शुरू की। नासा व्यापक स्वास्थ्य के साथ उच्च रिजोल्यूशन के डेटा निरंतर प्रदान कर सकेगा। We are 16 minutes 15 seconds past the launch. Now the cryogenic upper stage is currently thrusting. Vehicle trajectory correctly follows the prediction. कुछ ही क्षणों में कक्षा की स्थितियां प्राप्त करते ही क्रायोजेनिक इंजन को बंद कर दिया जाएगा। Launch vehicle is at an altitude of 748 kilometers. कक्षा की स्थितियां प्राप्त होते ही उपग्रह नाइसार को प्रक्षेपित किया जाएगा। Eagerly awaiting satellite separation event. Success performance normal. ફાઇનલ સ્ટેજની સાવ નજીક છે આપણે. પહેલા એન્જિન બંધ થશે, અહીંયાથી જે ધુમાડો નીકળે છે, અને પછી આ સેટેલાઇટ અલગ થશે. આ સેટેલાઇટ અલગ થાય એટલે આપણે માની લેશું કે આજનું જે ટાર્ગેટ છે, આજનું જે કામ છે એ પૂરું થશે. Plus 18 minutes. वर्तमान में सापेक्ष गति 7.35 किलोमीटर प्रति सेकंड तथा ऊंचाई 745 किलोमीटर हो चुकी है। Success performance normal. The cryo stage is performing nominally. Success thrust cutoff. The thrust has been cut off the cryo stage and the missile separation is painful. यहाँ जैसा अपेक्षित था की पुष्टि हो चुकी है। मिशन को सफलता प्राप्त की जा चुकी है। DSLV vehicle was successfully injected. The units are currently basically the DSLV remains on mission successfully complete. History has been written today as NASA has been placed in the orbit successfully. Many hearty congratulations to ISRO, NASA, and the users worldwide who derive benefits of the Earth orbit. જે ચાલુ રાખે એ સબળો જ છે અને એ પરિવર્તન લાવી જ શકે. તો આવા વિદ્યાર્થીઓ જે આર્થિક રીતે નબળા હોય એવા વિદ્યાર્થીઓ માટે આપણી દર વર્ષની 22,000 ફી છે, તો 10 વિદ્યાર્થીઓની ફી આપવા માટે આવ્યા છે. તે 2,20,000 રૂપિયા આપવા આવ્યા છે કે અમારા આર્મીના વિદ્યાર્થીઓ